ગણેશજી આજકાલ બહુ બધા લોકો ઘરે પધરાવે છે. કોઈ 1 દિવસ માટે ગણેશજી લાવે છે, કોઈ 1.5 દિવસ માટે લાવે છે, કોઈ 5 દિવસ માટે લાવે છે. તો ગણેશજી ખાસ કરીને પીઓપી એટલે પ્લાસ્ટર ઓફ પેરિસના ગણેશજી ન રાખવા. તમે સાદી માટીના ગણપતિ બનાવો. હું તો કહું છું આટલા બનાવો તો બહુ સરસ. ગણપતિજીને જ્યારે તમે તમારા ઘરે લાવો છો ત્યારે વિસર્જન કરવાનું હોય છે. તમે જોજો વિસર્જન તો એવા ઢોલ વગાડે દે નીચે પડે છે, બરાબર. હવે એ વિસર્જન જ્યારે કરવાનું હોય છે એમાં ઘણી બધી વખત આપણે નદીને પોલ્યુટેડ કરીએ છીએ. તો આ ન કરો. તમે વિસર્જન કરવા માટે એવું ન કરો કે જેથી કરીને એ માટી નદીમાં જાય અને નદીને નુકસાન પહોંચે, નદીની અંદર રહેલા જીવો ક્યાંક ને ક્યાંક તકલીફમાં મુકાય. તો ગણપતિજી તો લાવવા જ છે. હું કહું છું લાવજો જ. માટીના લાવો, નાના લાવો. જ્યારે વિસર્જન કરવાનું હોય છે ત્યારે એક મોટી ડોલ લો કે મોટી પવાલી જેવું લો. એમાં ગણપતિજીની મૂર્તિ મૂકો અને એની અંદર પાણી નાખો. છલોછલ પાણી ભરી દો. 2-3 દિવસમાં એ પાણી એ માટી ઓગળી જશે. હવે એ જે માટી તમે આટલા નાના ગણપતિ લાવ્યા હોય એટલે આટલી માટી થાય. એ માટીમાંથી સોપારી જેવડા લાડવા બનાવો. એ માટીમાંથી અમારો અનુભવ છે. હું જે કંઈ પણ તમને લોકોને કહું છું એ બધી જ વસ્તુ હું 54 દેશોમાં જે જઉં છું એમાંથી 38 દેશોના હજારો લોકો ઉપર એક્સપેરિમેન્ટ કર્યા પછી હું કહું છું. તો એ ગણપતિજીને જે માટી તમે પલાળી છે એ માટીના લાડવા, સોપારી જેવડા લાડવા બનાવો. અને જેટલા પણ તમારા સંબંધી છે, આપણે જનરલી છે ને જેને ત્યાં જઈએ ને તો આપણે ગણપતિજીની મૂર્તિ આપતા હોઈએ છીએ. તો વાસ્તુ એવું કહે છે 1 કરતાં વધારે ગણપતિજી ઘરમાં હોવા જોઈએ નહીં. તો એના બદલે તમે આ સોપારી આપો. અને એ સોપારી એને કહો કે તમારા ઘરમાં તિજોરીમાં જ્યાં પૈસા મૂક્યા છે ત્યાં પીળા કલરનું કપડું મૂકી અને આ 4 સોપારી મૂકશો તો તમારા ઘરમાં ચોક્કસ ધનના ભંડારો ભરાશે અને રિદ્ધિ સિદ્ધિ આવશે. તમે સમજ્યા? પોલ્યુશન પણ નહીં, કરેક્ટ, રસ્તો પણ સરસ, ઘરમાં ને ઘરમાં, અને તમારા સગા સંબંધીઓ એક 4 સોપારી આપવાની. 4 સોપારી આપવાની. હંમેશા રિદ્ધિ સિદ્ધિ સાથે ગણપતિજી હોય. આ નવું જાણવા મળ્યું. અમે લોકોએ બાપુ કર્યું હતું લાસ્ટ ટાઈમ, ત્યારે અમારા ગાર્ડન ની અંદર તમે કીધું એ પ્રમાણે માટીના લાવે બહુ સરસ. અને ત્યાં જ અમે ત્યાં ઝાડ ચાલે, ગાર્ડન હોય તો ચાલે. બધાને તો ગાર્ડન નથી હોતું ને, બધાને તો ગાર્ડન, પણ છતાંય તમે પણ આવું કરી શકો. કારણ કે અમારું કુટુંબ, મારું કુટુંબ કોણ? તો કે ભાઈ મારા ભાઈ બહેનો અને બધાને. તમારું કુટુંબ કોણ? આખું ગુજરાત. કારણ કે બધા તમારી સાથે જોડાયેલા છે. તો તમે પ્રસાદી રૂપે પણ તમે કોઈને આપો ને કે આ તારા ઘરમાં 2 સોપારી મૂકી દેજે, તો સાહેબ ખુશ થઈ જશે અને એને ફળ મળશે. આ પણ આપણે કરી શકાય. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. બાપુ કહે છે, ના પૂજા, ના વિધિ, ના મંત્ર, ના તંત્ર, ના સોરો, ના સ્ટ્રેસ, ના નડતર, ના જડતર. You can solve all your problems by yourself. વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. શું આપને પણ સ્ટેજ પરથી બોલતા શરમ, સંકોચ કે ડર લાગે છે? તો આજે જ બાપુ લિખિત સર્વશ્રેષ્ઠ વક્તા બનો નામનું પુસ્તક વસાવો અને છટાદાર ભાષણ આપતા શીખો. વાસ્તુ બેલેન્સ કરવું છે પણ ડર છે કે કોઈ શ્રદ્ધાનો ગેરલાભ ન ઉઠાવે? તો હમણાં જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો અને વાસ્તુ બેલેન્સ તમારી જાતે જ કરો.